રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તેલંગણા ગામમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે। સૌરાષ્ટ્રમાં ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહીના પગલે સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને માવઠાના કારણે પાકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ઉપલેટા તાલુકાના તેલંગણા ગામમાં કમોસમી વરસાદને કારણે કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકોને ભારે નુકસાની પહોંચી છે। ખેતરમાં પાકનું વાવેતર કરવા માટે મોંઘા ભાવના બિયારણો અને જંતુનાશક દવાનો છંટકાવ કરી વાવેતર કરાયું હતું, પણ કુદરતને કંઈક અલગ મંજૂર હોય તેમ કુદરતી આફત સામે ખેડૂતોને નુકસાની વેઠવી પડી છે, જેને કારણે ખેડૂતોએ ધિરાણ અને રૂપિયા વ્યાજે કે ઉછાએ ઉધારી કરીને વાવેતર કર્યું હતું। તેને લઈને ખેડૂત માટે સરકાર દ્વારા સહાય અને યોગ્ય વળતર અને તાત્કાલિક સર્વે કરવામાં આવે તેવી ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ત્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને આ જ પરિસ્થિતિ રહી તો ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બની જશે। મારું ગામ તલંગણા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। હું ખેડૂત એભાદુદા બેરા। આજે 3 દિવસથી વરસાદને કારણે જે કંઈ અમારે નુકસાન થયું છે એમાં તો કોઈ પારાવાર બાકી નથી એવું નુકસાન થયું। આજ ખેતીમાં ખર્ચા જુઓ તો ખાતર, બિયારણ, દવા, આ મજૂરી તમામ વસ્તુની કોઈ મર્યાદા બારી મોંઘવારી છે। એની સામે અમારા જે મોલ થાય છે, કપાસ છે, સોયાબીન છે, માંડવી છે, અટાણે હારામાં હારો રામ મોલ હોય એનો કોઈ ભાવ નથી મળતો। અમે અહીંથી રાતે અમે ટ્રેક્ટર ભરી યાર્ડમાં રાયતા કે હેકાઈ બીજે દી બપોર વારો આવે જો હરાજીમાં જાય તો ભાવ ન મળે। એટલે આવા ખેડૂતની એવી માઠી દિશા છે કે કોઈ સીમા નથી। એક બાજુ કુદરતનો માર, એક બાજુ ભાવનો તકલીફ વાળું। એટલે આજે અમે અમારી પ્રજાને કહીએ કે દીકરા આમાં ખેતીમાં થોડું કોઈક ધ્યાન દો આવો તો નાની સંખ્યામાં કોઈ ખુશી થાય એમ નથી, કોઈ નાની સંખ્યા ખેતી કરે એવું નથી, કારણ કે આમાં એ દેખે છે કે આમાં અમને મૂલ નથી ઉજે એમ તો હું ખેતી કરે નાની સંખ્યા। એટલે અમારે સરકારને એમ કહેવું કે આમાં જરાક સર્વે કરાવો અને આવીને જોવો, તાત્કાલિક સર્વે કરાવો। 2 દી તડકો નીકળે હુકાઈ ગયા પછી તમને દેખાય નહીં તો એવું થાય। એના કરતાં અત્યારે તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતની વારે આવો તો વધારે બધા સારું થાય। નકર ખેડૂત કાંઈ આપઘાત કરતો થાય અને માથે લેણાના બોજ થઈ જાય। અત્યારે તો વિચાર કરો, અમે બધું એગ્રોમાં દવા બાકી લીધી હોય, મજૂરને 2 દી કેડીનું દેવાનું કીધું હોય, અમારે ઢોરનો નીણ સારો હોય ગયો, અમે આમાં નિભાવ કરવાનો અમારે કઈ રીતનો રહે। એટલે ધિરાણ ઉપાડ્યા છે, અમારે ધિરાણનું શું કરવું? ધિરાણમાં કંઈક માફી કરે, એવું કંઈક સહાય કરે, કંઈક વારે આવે। નકર ખેડૂત દિવસે દિવસે ખેતી છોડી અને હાવ નમાલો થઈ જાય। એના કરતાં કોઈક વારે આવો અને ટેકો લ્યો ખેડૂતને, વારે આવો, કોઈક વારે આવો। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।